નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો એક ટોપિક છે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એવા ટોપિકનું આપણે આજે રિવિઝન કરશું। સેન્ટેન્સોની અંદર જ્યારે કન્ટિન્યુ બધા સેન્ટેન્સો કાળ પ્રમાણે ચાલતા હોય ત્યારે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ભૂલ નથી પડતી। જ્યારે બધાય સેન્ટેન્સો ભેગા થાય અથવા તો કોઈ ડાયલોગ આપણી સામે આપેલો હોય અને આખા ડાયલોગને કન્વર્ટ કરવાનું થાય ઇનડાયરેક્ટમાં ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ છે ઘણી બધી ભૂલ કરતા હોય છે। આને સુધારવા માટે અહીંયા રિવિઝનનો એક ટોપિક છે। આજે એક સરસ મજાનો ડાયલોગ જે છે એ તમારી સામે રાખ્યો છે। નેક્સ્ટ ટાઈમ આના કરતાં પણ થોડોક અઘરો, ત્યારબાદ છે વળી થોડોક હાર્ડ, એ રીતના અલગ અલગ જે છે આપણે એનો અભ્યાસ કરીશું જેથી કરીને આપણને વધારે અહીંયા ડીપમાં માહિતી મળે। હવે કોઈ પણ આપેલું સેન્ટેન્સ હશે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો બે વ્યક્તિ જે બોલનાર છે ને એને આપણે જોઈ લેશું। જેમ કે પહેલા સેન્ટેન્સની અંદર દર્શના બોલે છે અને સીમા સાંભળે છે, બીજા સેન્ટેન્સની અંદર સીમા બોલે છે ત્યારબાદ દર્શના સાંભળે છે, પાછી દર્શના બોલે છે પાછી સીમા સાંભળે છે। તો આ રીતના છે એ જે આખો ડાયલોગ જે છે એને આપણે ધ્યાનમાં રાખીને આપણે એનો જવાબ લખીશું। હવે આપણને નોર્મલી ખબર જ છે કે કેવા પ્રકારના સેન્ટેન્સો આવે છે। આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો જેની અંદર આપણે જોયું હતું કે વિધાન સેન્ટેન્સો આવે, પ્રશ્નાર્થ સેન્ટેન્સો આવે, ત્યારબાદ છે ઉદ્ગાર સેન્ટેન્સો, પછી શુભેચ્છા દર્શક, લેટ્સ અને આ બધા પ્રકારના જે સેન્ટેન્સો છે એનો આપણે અભ્યાસ કર્યો છે। આજ્ઞાર્થ વાક્ય પણ જે છે એનો પણ આપણે અભ્યાસ કર્યો છે। તો આ બધા પ્રકારના સેન્ટેન્સો છે એ બધાનું આરવી અલગ આવે, બધાનું કંજક્શન અલગ આવે અને નોર્મલી બધા વાક્ય છે એ લાસ્ટમાં તો આપણે વિધાનમાં ફેરવાના આવશે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપેલો જે કોઈ પણ અહીંયા કન્વર્સેશનનો ડાયલોગ જે હશે એને આપણે ચેન્જ કેવી રીતના કરવો તેનો આપણે જે વિગતવાર અભ્યાસ કરી લઈશું। સૌથી પહેલાં આનો આન્સર લખીએ ત્યારે દર્શના અને સીમા બે વચ્ચે વાત થાય છે તો સૌથી પહેલાં રિપોર્ટરનું આપણે પહેલાં નામ લખી લઈશું। જેમ કે દર્શના, ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે આપેલું જે સેન્ટેન્સ છે એ કયાનું છે। જેમ કે ડાયરેક્ટ લખ્યું છે લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ। પહેલી શોપની અંદર જે બંગડીઓ છે એ કેવી લાગે છે આવું એને પૂછવામાં આવ્યું। તો વાક્યની આપણે ઓળખ કેવી રીતના કરવી તો સૌથી પહેલાં આપણે આવું કરવાનું કે વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યની વાક્ય રચના કેવી થાય, SVO, કર્તા, ક્રિયાપદ અને કર્મ આ રીતનું આપેલું હશે। આપણે જોઈએ તો ડાયરેક્ટ જોઈએ તો અહીંયા ક્રિયાપદ નથી આપેલું, સોરી કર્તા આપેલું નથી। ડાયરેક્ટ વાક્યની શરૂઆત જુઓ તમે તો લુકથી થઈ, ધેટ મીન્સ આ એક વર્બ છે, ક્રિયાપદ છે। વાક્યની શરૂઆત ક્રિયાપદથી ચાલુ થાય છે અને વાક્યની એન્ડમાં પૂર્ણ વિરામ આપેલું છે। તો આપણે યાદ રાખીશું કે કોઈ પણ વાક્ય જે આપેલું હોય એની એન્ડમાં છે પૂર્ણ વિરામ આપેલું હોય તો આપણી પાસે બે કન્ડિશન વધે, કાં તો તે વિધાન હોવું જોઈએ વાક્ય અથવા તો કેવું હશે તો આજ્ઞાર્થ, બેમાંથી એક હોય। વિધાન હોય તો વાક્ય રીતના SVOથી ચાલુ થાય તો આપણે જોઈએ તો વિધાન તો છે નહીં, SVO તો છે નહીં, વાક્યની શરૂઆત છે ડાયરેક્ટ છે એ ક્રિયાપદથી થઈ। એનો મતલબ હવે આપણી પાસે સેકન્ડ ચોઈસ છે। આવું કેમ તો જુઓ, માની લ્યો કે પ્રશ્નાર્થ હોત તો ક્વેશ્ચન્સ માર્ક આપેલું હોત, ચાલો એમ સમજી લઈએ કે ઉદ્ગાર હોય, ઉદ્ગાર હોય તો અહીંયા એક્સક્લેમેટરી સેન્ટેન્સ સાઇન હોય, નિશાની આપેલી હોય। વિધાન વાક્ય હોય તો SVO પ્રમાણે ગોઠવેલું હોય ને વાક્યની એન્ડમાં પૂર્ણ વિરામ જે છે અહીંયા લાસ્ટમાં આપેલું હોય તો આ રીતનું સેન્ટેન્સ કમ્પ્લીટ થાય, બરાબર છે। તો બધા સેન્ટેન્સો છે એ રીતના હોય। આ વાક્યની અંદર જુઓ તો લાસ્ટમાં અહીંયા પૂર્ણ વિરામ આપેલું હોવાના કારણે અને એને આપણે વિધાન સમજીએ તો પણ આપણી ભૂલ પડે કારણ કે વાક્યની અંદર સબ્જેક્ટ નથી। હવે આજ્ઞાર્થ વાક્ય જે છે એને આપણે થોડીક એની વિશેષતા જોઈએ। આજ્ઞાર્થ વાક્યની અંદર કર્તા હોતો નથી, પહેલી રિક્વાયરમેન્ટ ઓકે, તો આની અંદર પણ કર્તા નથી। ત્યારબાદ વાક્યની શરૂઆત છે ને ક્યાંથી થાય તો ક્રિયાપદથી થાય, ક્રિયાપદથી ચાલુ થાય, ઓકે, ધેટ મીન્સ ક્રિયાપદ અહીંયા આપણે ઓલરેડી આપેલો છે તો એના ઉપરથી એ નક્કી થાય કે આ વાક્ય છે ને એ આજ્ઞાર્થનું છે, વિધાનનું નથી। આજ્ઞાર્થનું વાક્ય છે આપણને એટલી ખબર પડી ગઈ। ત્યારબાદ હવે આપણે એ નક્કી કરવાનું છે આજ્ઞાર્થ વાક્ય હોય તો
આજ્ઞાર્થ વાક્ય હોય તો એનું આરવી છે એ કયું આવે, ત્યારબાદ એનું કંજક્શન છે એ કયું આવે એ આપણે જોવાનું. ચાલો, તો આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થમાં છે આજ્ઞા મુજબ ફેરફાર થતા હોય, જેમ એનો ભાવ મેકવાનો હોય. આજ્ઞાર્થ કયા પ્રકારનું છે ને એ તમારે જોવું પડે. લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. નોર્મલી આપણે વિચારીએ તો તે દુકાન તરફ એને જોવા માટેનું, પેલી બંગડીઓ છે એ જોવા માટેનું એને નિર્દેશ કર્યો. તો અહીંયા સલાહ પણ નથી, એડવાઇસ નથી. ત્યારબાદ રિક્વેસ્ટ વિનંતી પણ નથી. ત્યારબાદ આપણે આગળ વિચારીએ, ચાલો પછી એનો મતલબ ઓર્ડર પણ નથી, બરાબર, વિનંતી પણ નથી. અને ત્યારબાદ આપણે એમ કહીએ કે ક્યાંક જોવા માટેનું છે ને નિર્દેશ કર્યો, પણ કેવો પ્રકારનો ભાવ, વિનંતી નથી, બરાબર છે. તો અહીંયા છે જ્યારે કોઈ ભાવ નક્કી ન થાય ત્યારે આપણે હંમેશા યાદ રાખવાનું, આજ્ઞાર્થ વાક્યની અંદર જ્યારે કોઈ વ્યક્તિ છે એ આપણે ભાવ નક્કી ન કરી શકીએ ત્યારે આપણે છે ને બે ઓપ્શન વધે આરવી તરીકે. કાં તો તમે આસ્કડ લખી શકો અથવા તો તમે ટોલ્ડનો ઉપયોગ કરી શકો છો. અહીંયા દર્શનાએ સીમાને છે ત્યાં જોવા માટેનું કહ્યું, તો અહીંયા સલાહ નથી આવતી, વિનંતી નથી આવતી, ઓર્ડર નથી આવતો, બરાબર છે. તો કયા પ્રકારનો ભાવ નીકળે છે એ અહીંયા નક્કી થઈ શકતું નથી. જ્યારે આવું કંઈક હોય અને આપણે જ્યારે નક્કી ન કરી શકીએ ત્યારે હંમેશા છે એ આપણે કયું લખવું જોઈએ, તો યાદ રાખવાનું, કાં તો આપણે આસ્કડ પણ લખી શકીએ, ટોલ્ડ પણ લખી શકીએ. કદાચ જો અહીંયા એમ લખ્યું હોત, દર્શનાએ કીધું હોત કે પ્લીઝ લુક એટ ધોઝ બેંગલ ઇન ધ શોપ, તો પ્લીઝ લખ્યું હોત તો પ્લીઝ જે શબ્દ છે આપણે દૂર કરી નાખત અને એની જગ્યાએ રિક્વેસ્ટેડનો શબ્દ આપણે ઉપયોગ કરીને વાક્ય બનાવે. પણ જ્યારે આ વાક્યની અંદર માત્ર જોવાનો નિર્દેશ કર્યો છે, પણ કેવા પ્રકારનો ભાવ છે એ અહીંયા નથી ખબર પડતી. ન ખબર પડવાના કારણે આપણી પાસે, બરાબર છે, આરવી અથવા આરવીની અંદર આસ્કડ અથવા તો ટોલ્ડ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ. નોર્મલી બેમાંથી ગમે તે ઉપયોગ કરી શકાય, બરાબર છે. આપણે ચાલો ટોલ્ડ વાપરીએ, તો દર્શના ટોલ્ડ. હવે કેને કહે છે, તો સાંભળનાર છે એનો આપણે લખવું પડે. જેમ કે સીમા, દર્શના ટોલ્ડ સીમા. વાક્યને જોડવા માટે હવે આપણે કંજક્શનની જરૂર પડે. કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલું જે સેન્ટન્સ છે એને ડાયરેક્ટ આપણે એની અંદર મૂકી શકીએ નહીં. એને મૂકવા માટે આપણે છે કંજક્શનની જરૂર પડે છે. ચાલો તો વિચારી લઈએ કંજક્શન કયું આવવું જોઈએ. ચાલો, કંજક્શન માટે સૌથી પહેલાં આપણે યાદ કરી લઈએ કે જો માની લો કે વિધાન હોત તો કંજક્શન તરીકે આપણે ધેટ મૂક્યા. ઓકે, અને અહીં આપણી પાસે તો આજ્ઞાર્થ છે. આજ્ઞાર્થ હોય ને ત્યારે કંજક્શન તરીકે ટુ હકાર માટે, નોટ ટુ નકાર માટે. વાક્ય જોઈએ. ચાલો, વાક્યની અંદર નોટ ક્યાંય આપેલો નથી, એનો મતલબ નકાર નથી. નકાર નથી તો વાક્ય કેવું છે, હકાર છે. વાક્ય હકાર હોય તો ટુ કરીને આપણે જવાબ લખવાનો. તો દર્શના ટોલ્ડ સીમા, વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે ટુ હકાર, ટુ. દર્શના ટોલ્ડ સીમા ટુ લુક જે છે એ ક્રિયાપદ છે, તો લખી નાખશું ડાયરેક્ટ લુક એટ. લુક જે છે, ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય કે ટુ આવે, બરાબર છે, છતાં પણ છે ઇન્ફિનિટિવ નથી કરતા. એનો મતલબ અહીંયા લુકનું લુકડ થઈ જતું હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ કરી નાખતા હોય, પણ અહીંયા આપણે આમ રાખવાનું છે. ટુ આવે ને તો ત્યારબાદ છે ને આપેલું જે ક્રિયાપદ છે એમાં ફેરફાર આપણે કરી શકતા નથી, ઇન્ફિનિટિવ વાક્ય બની જાય. તો ટુ લુક એટ, પછી ધોઝનું ધોઝ રહેશે, બેંગલ્સ ઇન ધ શોપ. અહીંયા ક્યાંય જાત કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ, ઇન ધ શોપ. વાક્ય પૂરું. 4 સેન્ટેન્સ આપેલા હશે. પહેલું સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યું. ખાસ યાદ રાખવાનું, ઘણી વખત એવું થાય વિદ્યાર્થીઓ આવું સમજતા હોય, 4 સેન્ટેન્સ આપ્યા છે તો મગજમાં 4 સેન્ટેન્સ ચાલતા હોય. પણ હા, જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એક જ સેન્ટેન્સને અનુસંધાનમાં લખવું, બીજા 3ને છે એ કન્સિડર નહીં કરવાના. જેમ આગળ વધો એમ ઉપરનું પણ વાક્ય ભૂલતું જવાનું, નીચેના વાક્યને છે એ તમારે ધ્યાનમાં નથી લેવાનું. જ્યારે એ વાક્ય આવશે ત્યારે જ એના વિશે વિચારવાનું. આપણે એક સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું છે,
હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એકચ્યુઅલીમાં આમ તો 4 માર્ક્સમાં આવતું પહેલાં, પણ હાલની કન્ડિશનમાં પેપર સ્ટાઇલમાં જે ફેરફાર થયો તેના કારણે હવે છે એના માર્ક અત્યારે હાલમાં 3 છે, 3 માર્કમાં પૂછાય. હવે સેકન્ડ સેન્ટેન્સ આપણે લખીશું, તો એના માટે હવે બોલનાર અત્યારે પહેલાં દર્શના હતી, હવે હાલમાં આ વાક્ય છે હવે આપણે મગજમાં કાઢી નાખવાનું. ત્યારબાદ હવે માત્ર અહીંયા જોવાનું છે સીમા, બોલનાર સીમા છે. ઓકે, તો પહેલાં આપણે નામ લખી નાખશું. તો ઘણી વખત છે ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પણ જવાબ લખતા હોય, જેમ કે સીમા ન લખે અને સીમાની જગ્યાએ સી લખે અને ત્યારબાદ છે એ જે આરવી આવતો એ લખે અને ડાયરેક્ટ કન્જક્શન લખતા હોય, એમ પણ ચાલે. પણ હા, આપણે તો વ્યવસ્થિત છે જ્યાં સુધી લખાય આપણને ખબર પડતી ત્યાં સુધી વ્યવસ્થિત લખવું સારું, જેથી કરીને તમારું જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે આખો જે જવાબ છે એ વ્યવસ્થિત લાગે. નહીં તો ડાયરેક્ટ જવાબ ઘણા લખતા હોય તો બી સાચું જ પડે છે, પણ ઘણી વખત છે એમાં કન્ફ્યુઝન પણ થઈ શકે છે વિદ્યાર્થીઓને પોતાને. તો જે રીતના વાક્ય હોય તો બંને વખતે નામ લખશો તો એ વધારે સારું રહેશે. ઓકે, તો આપણે લખશું સીમા. સૌથી પહેલાં તો જે જગ્યાએ વાક્ય પૂરું થયું હોય ત્યાંથી જ આગળ તમારે લખવાનું, કારણ કે પેરેગ્રાફમાં લખવાનું હોય છે સીમા. હવે આને કહીશું આરવી, એટલે એનો મતલબ સાઈડ લખ્યો છે, પછી લખ્યો છે વાવ. ચાલો, હવે આવા પ્રકારનું જ્યારે આપેલું હોય તો હવે અહીંયા ચેન્જીસ શું કરવાનો છે, કેવી રીતના ચેન્જીસ કરશું, બરાબર? તો તેના માટે આપણે થોડુંક વિચારી લઈએ. ચાલો, પછી સીમા લખ્યું, ત્યારબાદ આપણે અહીંયા જોયું ભાવ. ભાવ લખેલું છે, આપેલું જે સેન્ટેન્સ છે તેનો ભાવ જોઈએ કેવા પ્રકારનો છે. તો અહીંયા ઉદ્ગાર આપેલું છે, પણ ઉદ્ગાર આખું સેન્ટેન્સ નથી. સેન્ટેન્સ હોય તો અલગ વસ્તુ છે, પણ જ્યારે અહીંયા સેન્ટેન્સ આપેલું નથી, તો સેન્ટેન્સ નથી તો આનો ભાવ કેવી રીતના નક્કી કરો. તો એના માટે સૌથી પહેલાં જોઈ લઈએ કે અહીંયા એમ કીધું કે વાવ ધે આર વન્ડરફુલ ઇનડીડ. તો આ જે વાવ જે છે એ અહીંયા આપણે ઉદ્ગારનું છે ને માત્ર અહીંયા એક પ્રકારનો છે એ ભાવ મૂકેલો છે, વાક્ય આખું નથી. જો વાક્ય હોય ને તો છે એ હાવ અથવા તો વોટથી શરૂ થાય અને વાક્યની એન્ડમાં પૂર્ણ વિરામ ઉદ્ગારની નિશાની આવે, બરોબર છે. તો સેન્ટેન્સ આપેલું હોય તો હાવ કે વોટથી ચાલુ થાય, જ્યારે અહીંયા માત્ર ને માત્ર ભાવ મૂકેલો છે. અને ત્યારબાદ છે કેવું પ્રકારનું સેન્ટેન્સ છે, તો ઓકે આપણને ખબર પડે એસ, ત્યારબાદ છે આ ક્રિયાપદ છે, કર્મ ને અન્ય શબ્દ બધું આપેલું છે. ઓકે, તો આ કેવા પ્રકારનું વાક્ય થાય, વિધાન વાક્ય. તો વિધાન મુજબ આપણે ફેરફાર કરીશું. જોઈએ તો સીમા પછી તરત વાવ લખ્યું, તો વાવ જે છે એ ક્યારે પણ વાવ હોય કે બીજું કાંઈ એના જેવો ઉદ્ગારનો શબ્દ મૂક્યો જેમ કે ઓ, અરે, આવું જ કાંઈ બી લખેલું હશે તો આપણે એનો માત્ર ભાવાર્થ મૂકીશું, એને આપણે આખું સેન્ટેન્સ નહીં ગણીએ. આખું સેન્ટેન્સ નથી. સેન્ટેન્સ ક્યારે કહેવાય, તો હાવ અથવા તો વોટથી ચાલુ થયું હોય તો, અને છેલ્લે લાસ્ટમાં ઉદ્ગાર ચિહ્ન હોય તો. આ તો માત્ર ભાવ છે. તો ભાવને સમજવા માટે શું કરવાનું, તો કેવા પ્રકારનું વાક્ય છે, વિધાન. વિધાન વાક્ય છે તો આપણે વિધાન મુજબ ફેરફાર કરીશું અને અહીંયા માત્ર આનો છે ને ભાવ મૂકીશું. કેવી રીતના, તો સૌથી પહેલાં આપણે સીમા લખ્યું, ત્યારબાદ વિધાન વાક્ય છે તો એને ધ્યાનમાં રાખીને આપણે ટોલ્ડ લખીશું. તો સીમા ટોલ્ડ. હવે કેવો પ્રકારનો ભાવ છે, વાવ કીધું. વાવ એટલે એનો મતલબ વખાણ કર્યા. તો વખાણ કરવા માટે શું આવશે, બરાબર? તો પ્રેઝ લખી શકાય. તો સીમા ટોલ્ડ પછી પ્રેઝ લખો અથવા તો એડમિરિંગલિંગ પણ લખી શકો. એડમિરેશન વખાણ કરે છે તો સીમા ટોલ્ડ આમ પણ લખી શકાય. ઘણા બધા એક્સક્લેમ્ડ લખે છે અને પછી ટોલ્ડ લખતા હોય છે. તો આપણે અહીંયા બરાબર છે ટોલ્ડ પણ લખાય, અથવા તો માની લો કે ટોલ્ડ નથી લખવું તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ લખીને વાક્યને તમે આખું છે એ લખી શકો છો, પણ ટોલ્ડ બેટર લાગશે. તો સીમા ટોલ્ડ. હવે કેવી રીતના કહે છે, તો અહીંયા વખાણ કરે છે. ઓકે, તો આપણે લખી નાખશું ટોલ્ડ, પ્રેઝિંગ લખશો અથવા તો વિથ પ્રેઝ. હવે ત્યારબાદ કેને કરે છે, તો ટુ દર્શના. ટુ દર્શના વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે આવશે ધેટ. વિધાન વાક્ય છે તો વિધાન મુજબ આપણે ફેરફાર કરીશું. વાક્યને જોડવા માટે આપણે વાપર્યું ધેટ. હવે ત્યારબાદ અહીંયા લખ્યું છે ધેય આર વન્ડરફુલ ઇનડીડ. ધેય કેના માટે વપરાણું, તો ઓબ્વિયસ ધોઝ બેંગલ્સ માટે વપરાણું. તો અહીંયા દર્શના અને સીમા
એ પ્રમાણે છે એ આપણે નોર્મલી શું હોય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાક્યની અંદર બોલનાર પ્રમાણે સાંભળનારના ફેરફાર થાય, સાંભળનાર પ્રમાણે બોલનારના ફેરફાર થાય. પણ જ્યારે ત્રીજી વ્યક્તિની વાત કરતા હોય, ત્રીજી વસ્તુ કે બાબતની વાત કરતા હોય કે ચર્ચા કરતા હોય ત્યારે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો એનો મતલબ અહીંયા ધ્યેય છે એ સીમા અને દર્શનાને બેમાંથી એકને પણ લાગુ પડતું નથી. એને લાગુ ન પડતું હોય તો આપેલાને એમણે આપણે લખી નાખવાનું. જેમ કે આપણે લાગુ જ પડતું નથી તો ધ્યેયનું ધ્યેય લખવાનું. પછી ત્યારબાદ આર, એમ ઇઝ આર જે છે એ આપેલા હોય તો એનું વોઝ અથવા તો વેર થાય. બહુવચન હોય તો થશે વેર. તો ધે વેર વન્ડરફુલ ઇનડીડ. તો અહીંયા વન્ડરફુલ ઇનડીડ લખ્યું છે તો આપણે એમાં કોઈ જાતનો ફેરફાર કરવાની જરૂર નથી. વન્ડરફુલ ઇનડીડ, ફૂલ સ્ટોપ. ચાલો, ધ સેકન્ડ વન કમ્પ્લીટ. હવે આપણે પહોંચાય દર્શના પછી સેડ હાઉ વુડ ધે લુક ઓન માય મોમ્સ હેન્ડ. મારા મમ્મીના હાથમાં કેવું લાગશે? સીમા ને પૂછે છે, એટલે પૂછનાર કોણ છે? દર્શના. તો પહેલાં સૌથી પહેલાં આપણે નામ લખી લઈએ. આના પહેલાં પણ મેં કીધું કે કદાચ નામ ન લખવું હોય તો સર્વનામનો પણ ઉપયોગ તમે કરી શકો છો. તો પણ આ રીત સારી છે, બેટર, આપણને યાદ રહી જાય એવી એકદમ સરળ. તો આપણે નામ જ લખશું, દર્શના. કેવા પ્રકારનું સેન્ટેન્સ છે? તો અહીંયાથી નક્કી થશે. ક્વેશ્ચન્સ માર્ક છે, એનો મતલબ આસ્ક્ડ. દર્શના આસ્ક્ડ કેને પૂછે છે? તો સીમાને. અહીંયા પણ તમે સર્વનામ વાપરી શકો છો, જેમ કે હર. તો સી આસ્ક્ડ હર, અથવા તો સી આસ્ક્ડ. નામ ન લખો તો ડાયરેક્ટ કન્જક્શનથી ચાલુ કરી શકો છો તો પણ સારું રહેશે. પણ અહીંયા આપણે છે એ બધા નામ લખીને વ્યવસ્થિત લખવું હોય, સારું લાગે, તો એના માટે આ બેટર ઓપ્શન છે. એકદમ સરળ અને ભૂલ પણ પડે નહીં. હવે આવ્યું છે હાઉ વુડ ધે લુક ઓન માય મોમ્સ હેન્ડ. અહીંયા છે ને જ્યારે WH નો ઉપયોગ થાય, હવે તો આપણે નોર્મલી આવું યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ છે ને એ બે પ્રકારના હોય. કયા કયા પ્રકારના? એક તો WH નો ઉપયોગ થઈને અથવા તો હાવનો ઉપયોગ કરીને, એટલે એનો મતલબ પ્રશ્નસૂચક શબ્દનો ઉપયોગ કરીને બનતા પ્રશ્નાર્થ વાક્યો. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. બે પ્રકારના હોય. હવે WH નો ઉપયોગ થઈને બનેલા હોય તો કેવા પ્રકારના ફેરફાર થાય? અને ત્યારબાદ છે હાવ અને વોટ, બરોબર છે, એ પ્રશ્નસૂચકમાં લઈ લે. અને બાકીનું જે છે, જેમ કે હાવનો આપ્યો હોય તો વુડથી પણ બની શકે પ્રશ્ન. તો અહીંયા આનો મતલબ અહીંયા વુડથી બનેલું હોય તો એ સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો છે. તો બંને પ્રકારના પૂછાય. જો WH નો ઉપયોગ થયેલો હશે તો કન્જક્શન પોતે જ બની જશે. જો સહાયકારક ક્રિયાપદની મદદથી બનતો પ્રશ્નાર્થ વાક્યો હશે તો એનો મતલબ સહાયકારક ક્રિયાપદની આપણે એની સાથે કન્જક્શન છે એ વુડ પોતે નહીં બની શકે. તો એના માટે શું કરવાનું છે? તો ઇફ અથવા તો વેધરનો ઉપયોગ આપણે કરીશું. તો અહીંયા કંઈ સમસ્યા છે નહીં. હાવનું આપણે હાવ જ લખી નાખશું, વોટનું વોટ જ લખી નાખવાનું. તો પહેલાં સૌથી પહેલાં આપણે છે કન્જક્શન તરીકે હાવ લખશું. તો હાવનું હાવ થઈ ગયું. ત્યારબાદ આપેલું જે સેન્ટેન્સ હોય ને એને આપણે છે એ વિધાન વાક્યમાં ચેન્જ કરવું પડે. વિધાન વાક્યમાં કેવી રીતના? તો પહેલાં તો સૌ પ્રથમ છે યસ, જેમ કે આપણે આપેલો જ છે. પછી વુડ અને લુક એ બંને ભેગા થઈને બનશે વર્બ. અને ત્યારબાદ છે જે અન્ય શબ્દ અને ઓ એટલે કે કર્મ એ બધું આપેલું જ છે, તો આપણે એને સાથે એડ કરી નાખવાનું. તો એસસીઓ પ્રમાણે ગોઠવીએ તો સૌથી પહેલાં ધ્યેય લખશું આપણે. અને ધ્યેયમાં ફેરફાર થશે કે નહીં તો એના જવાબ માટે તમને ઓલરેડી ખબર પડી ગઈ છે કે દર્શના કે સીમાને છે એ લાગુ પડતું નથી. આઈ કે યુ લખેલું હોત તો આપણે ફેરફાર કરે, પણ ધ્યેય એટલે ત્રીજી વ્યક્તિની વાત થાય છે. એનો મતલબ ત્રીજી પણ એટલે કેવા અર્થમાં? તો બેંગલ્સની વાત થાય છે, બરાબર છે. એટલે કે એ છે એ બેમાંથી કંઈ લાગુ પડતું નથી. જ્યારે ન લાગુ પડતું હોય, ન અસર કરતું હોય ત્યારે આપણે જે આપેલું છે એને આપણે એમનામ લખવું પડે છે. એટલે એનો મતલબ હાવનું હાવ ધ્યેય. વુડ જે આપેલું છે, જો સેલ કા વ્હીલ હોત તો આપણે વુડ કરત, કેન હોત તો કુડ કરત, મે હોત તો માઇટ કરત. પણ જ્યારે એ ઓલરેડી છે એ બરાબર વ્હીલનું વુડ જ કરીને આપેલું હોય તો વુડનું છે એ વ્હીલ થતું નથી. એટલે કે ઊંધો ફેરફાર નથી થતો. સેલ અને વ્હીલનું વુડ થાય તો વુડનું તો વુડ જ રહેશે. તો વુડ છે તો આપણે એમના લખી નાખશું વાવ. પછી
સોરી હાઉ ધે વુડ આવી ગયું. ત્યારબાદ જે છે ક્રિયાપદ આપેલો હોય એમાં આપણે કોઈ જાતનો ફેરફાર કરી શકતા નથી. અહીંયા લુકડ નો થાય. એનું રીઝન એ છે કે જ્યારે મોડલ ઓક્ઝરીઝનો ઉપયોગ થાય તો સાથેનું ક્રિયાપદ છે હંમેશા મૂળ આવે. તો લુક જે છે તો એનું લુકનું લુક રહેશે. ઓકે, ત્યારબાદ આવશે ઓન. એને એવું કીધું કે માય એટલે મારા. મોમ્સ હેન્ડ, અહીંયા કેની વાત થાય છે? તો અહીંયા આપણે વાત કરીએ તો હા, માય એટલે કેની વાત થાય છે? તો અહીંયા બોલનાર છે ને દર્શના પોતા માટે આય વાપરે, એના કર્મ તરીકે મી વાપરે, ત્યારબાદ છે ને માય આવે. બોલનાર હંમેશા પોતા માટે આય વાપરે. પણ હા, જ્યારે આપણે ત્રીજી વ્યક્તિ થઈ હોય અને આ વાક્યને જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવતા હોય ત્યારે આપણે આનું સર્વનામ લખવું પડે. જેમ કે દર્શના એટલે સી, ત્યારબાદ એનું હર થાય અને ત્યારબાદ પાછું માય લખ્યું છે એનો મતલબ હર. તો અત્યારે આપણે જવાબ લખવો હોય તો એના મુજબ ફેરફાર કરવો પડે. તો આપણે જવાબમાં છે માયનું થઈ જશે હર. તો અહીંયા લખીશું હર. લુક ઓન હર મોમ્સ હેન્ડ, ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ વાક્ય છે કે કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ આપેલું હશે તો એ જે છે એ હંમેશા ઇનડાયરેક્ટ તમે ચેન્જ કરશો ત્યારે એ વિધાન વાક્ય બનાવવાનું હોય. તો વિધાન વાક્યમાં આપણે ફેરફાર કરી નાખ્યા. તો હાઉ ધે વુડ લુક ઓન હર મોમ્સ હેન્ડ, ફૂલ સ્ટોપ. વિધાન વાક્ય છે એટલે ફૂલ સ્ટોપ કરી નાખવાનું. ઓકે, લાસ્ટ વન આપણે છેલ્લામાં પહોંચ્યા. તો સીમાએ કંઈક આવું કીધું કે નાઇસ, સારું, બરાબર છે. અને હા, એક બીજી વસ્તુ માની લ્યો કે આનો જવાબ છે એ અલગ રીતે લખવો હોય તો કેમ લખાય? બરાબર છે. તો એના માટે એક વસ્તુ છે. માની લો કે અહીંયા લખ્યું છે કે દર્શના આસ્ક્ડ સીમા, તો અહીંયા સુધીનું લખ્યું. પણ આપણે આનું ગુજરાત આમ વાંચીએ તો આપણને એ પણ ખબર પડે છે કે અહીંયા ઓપિનિયન પૂછે છે. જો અહીંયા કીધું લુક એટ ધોઝ બેંગલ, પેલી બંગડીઓ જુઓ. તેને કીધું વાવ, એટલે મતલબ સરસ છે, દે આર વન્ડરફુલ, તે ખરેખર સારી છે. દર્શના છે હાઉ વુડ ધે લુક ઓન માય મોમ્સ હેન્ડ, મારા મમ્મીના હાથમાં કેવી લાગશે? ધેટ મીન ઓપિનિયન પૂછો. જો તમને બરાબર ભાવાર્થ જો મળી જાય તો તમે અહીંયા લખી શકો છો દર્શના આસ્ક્ડ ઓપિનિયન ટુ સીમા, એમ કરીને તમે જવાબ લખી શકો છો. માની લો કે આપણને યાદ નથી આવતું તો આપણે આ રીતનું ડાયરેક્ટ લખી નાખવાનું. ઓપિનિયન પૂછો છે એટલા માટે આપણે એનો મત જે છે એ આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય. યાદ આવે તો, ન આવે તો આપણે જે સીધી રીતે વાક્ય જે રીતનું નોર્મલી આપણે લખતા હોય એ રીતનું લખી નાખવાનું. ઓપિનિયન કદાચ તમને ભાવાર્થ ન પણ યાદ આવે તો આ રીતનું લખશો તો પણ ખોટું નથી પડતું, સાચું પાડી દેતા હોય છે. ઓકે, હવે અહીંયા સીમાએ જવાબ દીધો નાઇસ, એનો મતલબ આને પાછો ઓપિનિયન જ આપ્યો છે તો લખી શકાય સીમા ઓપિનિયન ડ, બરાબર, દર્શના. તો પછી નાઇસનું જે છે એ આપણે એ પ્રમાણે ચેન્જીસ કરી શકાય. પણ નથી આપણને યાદ આવતું તો આપણે ડાયરેક્ટ જવાબ લખશું. જેમ કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે અને સીમાએ અહીંયા જવાબ આપ્યો છે તો ડાયરેક્ટ લખીશું. જેમ કે સીમા રિપ્લાઇડ કરશું. પ્રશ્ન કોઈ પૂછે અને ત્યારબાદ આપેલો જે જવાબ હોય તો એ હંમેશા રિપ્લાઇડમાં લખો અથવા તો આન્સર્ડ લખો તો બી ચાલે. તો સીમા રિપ્લાઇડ કેને કરે છે? તો આપણે નામ જ લખીએ છીએ તો નામ લખશું. દર્શના. વાક્યને જોડવા માટે કેનો ઉપયોગ થાય? તો આપણે યાદ રાખીશું કે વિધાન વાક્ય હોય તો હંમેશા આવશે ધેટ. તો સીમા રિપ્લાઇડ દર્શના ધેટ. આટલું કમ્પ્લીટ થાય ત્યારબાદ હવે અહીંયા એક પ્રશ્ન આપેલો છે પણ કેવો છે? જવાબ અધૂરો, કમ્પ્લીટ નથી, અપૂર્ણ જવાબ છે. હવે એનો મતલબ આને જવાબ કેમ આપેલો હોય? નોર્મલી આપણે ઘણી વખત ક્યાંક બહાર જતા હોય ત્યારે આપણે કોઈ આપણને વ્યક્તિ પૂછે ક્યાં જાઓ છો અથવા તો તમે ક્યાંકથી આવતા હોય તો કોઈ પણ એક પ્રશ્ન પૂછ્યો હોય તો એનો જવાબ આપણે ટૂંકમાં કહીએ. આપને કોઈ પૂછે કે તમે ક્યાંથી આવો છો તો આપણે નોર્મલી કહીએ મોરબી. તો એનો મતલબ એને જે જવાબ દીધો એ કેવા પ્રકારનો થયો? તો અધૂરો જવાબ થાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર એ અધૂરો જે જવાબ છે એને આપણે પૂર્ણ કરવો પડે. કેવી રીતના પૂર્ણ કરવાનો? તો ઉપરના જે સેન્ટેન્સ પૂછો હોય એ પ્રમાણે. નોર્મલી કોઈ આપણને પૂછે વેર આર યુ કમિંગ ફ્રોમ, તમે ક્યાંથી આવો છો? તો આપણો જવાબ કંઈક આવો હોય મોરબી. ધેટ મીન્સ એ અધૂરો જવાબ થયો. તો આપણે એને પૂર્ણ કેમ કરવાનો? તો જવાબ પૂરો આવો કંઈક થતો હોય. જેમ કે આઈ એમ કમિંગ ફ્રોમ મોરબી, તો વાક્યની અંદર છે માત્ર મોરબી લખેલું હતું તો અહીંયા આપણે આપેલું જે સેન્ટેન્સ હોય એનો પણ જવાબ છે એ અધૂરો હોય તો એને પૂર્ણ કરવાનો. જેમ કે અહીંયા લખેલું છે
ઓલરેડી. હાઉ વુડ ધે લુક ઓન માય મોમ્સ હેન્ડ, કેવો લાગશે? તો આને એવું કીધું નાઇસ, એનો મતલબ આનો જવાબ કેવો પૂરો થશે? તો જવાબ આમ હોય કે ધે લુક ઓન યોર મોમ્સ હેન્ડ, એનો મતલબ કેવો લાગશે? તો સારો લાગશે. તો આનો જવાબ આવો કદાચ એને કીધું હોય, બરોબર છે, કે ધે વુડ લુક નાઇસ ઓન યોર મોમ્સ હેન્ડ. આ એનો જવાબ પૂરો થાય. તો આપણે વાક્યને જોડશું. સૌથી પહેલા તો ધે લખવું પડશે, ધે, પછી કેવું લાગશે? તો ધે વુડ લુક, તમે નાઇસ લખી શકો છો, વેરી નાઇસ લખો, તો નાઇસ ઓન, પછી અહીંયા કીધું માય મોમ્સ હતું, તો અહીંયા એવું કહેશે યોર મોમ, એટલે કે તેની જ વાત થાય છે, તો હર મોમ, હર મોમ્સ હેન્ડ. જો નાઇસ જ ખાલી લખેલું હતું, માત્ર ને માત્ર નાઇસ જ હતું, તો નાઇસનો અધૂરો જે જવાબ છે આપણે એને પૂરો કર્યો. એ નોર્મલી આપણને ઉપરના સેન્ટેન્સમાંથી છે એનો જવાબ છે એ આપણને મળી જાય. જેમ કે અહીંયા પૂછ્યું છે મેં હાઉ ધે વુડ લુક ઓન માય મોમ્સ હેન્ડ હતું, તો હર મોમ્સ હેન્ડ, તો એનો જવાબ સિમાય આપ્યો કે ધે વુડ લુક નાઇસ ઓન હર મોમ્સ હેન્ડ. આ એનો અધૂરો જવાબ છે એ પૂરો કર્યો. ત્યારબાદ અહીંયા જોવાનું ફૂલ સ્ટોપ આવ્યું, આપેલું વાક્ય જોવો તો વાક્ય રચના પ્રમાણે એસ વિલ બી એટલે કે લાગશે, તેણી છે એ ખુશ થશે, ટુ હેવ ધેમ તેને મેળવીને, એ મતલબ આ ક્રિયાપદ છે. તો આપેલું વાક્ય છે એ વિધાન વાક્ય છે. વિધાન વાક્ય હોય ત્યારે બે વિધાન વાક્ય ભેગા થાય તો ડાયરેક્ટ વળી પાછું ટોલ્ડ લખવાની જરૂર નથી, ત્યારે આપણે એડ કરવું પડે, ઉમેર્યું કહેવાય. ફર્ધર ટોલ્ડ પણ લખી શકાય, તો આપણે એડેડ લખશું, એન્ડ એડેડ, અને વાક્યને જોડવા માટે આવશે ધેટ. આટલું કમ્પ્લીટ થાય ત્યારબાદ પાછું ફરીથી આને જોડશું. સી વિલ બી હેપી, અહીંયા સી લખ્યો છે તો કેના માટે વપરાયેલો છે? દર્શના કે સીમાને લાગુ પડતો નથી, તો એનો મતલબ ત્રીજી વ્યક્તિને લાગુ પડે છે. તો સાંભળનારને બોલનારને લાગુ પડતું હોય તો ફેરફાર થાય, ત્રીજી વ્યક્તિ જો આપેલું હોય તો એમાં ફેરફાર થતો નથી. સી વિલ બી એટલે કેની વાત થાય? મોમ્સ. અહીંયા કેના મોમ્સની વાત થાય છે? તો દર્શનાના. તો એનો મતલબ ત્રીજી વ્યક્તિની વાત થાય તો આપેલું જે એનું સર્વનામ હોય કે નામ હોય એમણે મેકી દેવું. જેમ કે સી લખેલું છે તો આપણે પાછું સી લખી નાખીશું, સી. ત્યારબાદ લખેલું છે વિલ બી, એનો મતલબ વિલનું આપણે થશે વુડ બી હેપી ટુ હેવ, ટુ પછી હેવ લખેલું છે તો આમાં ફેરફાર આપણે કરી શકીએ નહીં. અને ધેમ, ધેમ એટલે કેની વાત થાય છે? પેલી બેંગલ્સની વાત થાય, ધેનું ધેમ થઈ ગયું, તો અહીંયા પણ આપણે ફેરફાર કરી શકીએ નહીં, લાગુ પડતું નથી. તો ત્યારબાદ આ રીતનું આખું વાક્ય પૂર્ણ થઈ ગયું. તો ફરીથી થોડુંક સમજી લઈએ કે જ્યારે અહીંયા દર્શના અને સીમા બે વચ્ચે વાત થતી હતી, આપેલું વાક્ય છે એ આજ્ઞાત છે, તો આજ્ઞાતનો ભાવ નક્કી થતો નથી, એટલા માટે આપણે ટોલ્ડ, જો યાદ આવે તો ટોલ્ડ, અધરવાઇઝ છે એની જગ્યાએ તમે આસ્કડ પણ વાપરી શકો છો, જે તમને યોગ્ય લાગે એ તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ વાક્યને જોડવા માટે ટુનો ઉપયોગ કર્યો, હકાર હતું એટલે ટુ, નકાર હતો તો ન ટુ વાપરે. ઓકે. ત્યારબાદ આપેલું વાક્ય છે એની અંદર વાવ શબ્દનો ઉપયોગ થયો હતો, જેને અહીંયા આપણે લખેલું ટોલ્ડ વિથ પ્રેઝ. માની લો કે ટોલ્ડ નથી લખવું તો તમે અહીંયા ફેરફાર કરો હોય તો તમે એક્સક્લેમ્ડ માની લો કે લખી નાખો, એક્સક્લેમ્ડ લખું આની જગ્યાએ, અને વિથ પ્રેઝ કરીને લખો, અને વાક્ય તો વિધાન છે તો સાથે ધેટ કરીને જોડી શકો, એક્સક્લેમ્ડ પણ લખી શકો. પણ અહીંયા આખું સેન્ટેન્સ નથી, જો પૂર્ણ સેન્ટેન્સ હોત ને તો એક્સક્લેમ્ડ કરીને લખી શકાય, અને આમાં પણ લખવું હોય તો ઇટ્સ ઓકે, ચાલે એવું છે. પણ હા, ટોલ્ડ છે એ બેટર લાગશે, એટલે તમે તમારી રીતના અહીંયા ચેન્જીસ કરી શકો છો તો પણ વાક્ય સાચું પડશે. ત્યારબાદ ધે વુડ પેલું આપેલું હતું ધે આર, તો ત્યાં આપણે ધે વેર કર્યું, અને ત્યારબાદ વાક્ય પૂર્ણ થયું. પછી ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય હતું, તો પ્રશ્નાર્થની અંદર આસ્ક લખવું પડે તો આપણે આસ્ક લખ્યું, અથવા તો ઇન્ક્વાયર્ડ ઓફ લખશું, અથવા તો તમને યાદ આવે ઇન્સિસ્ટેડ લખશું, જે બી યાદ આવે એ તમે લખી શકો છો. પછી વાક્યને જોડવા માટે જો WH નો ઉપયોગ થયો કે આવનો ઉપયોગ હોય તો એનો જ ઉપયોગ કરવો પડે. અને ત્યારબાદ SVO પ્રમાણે છે એ વાક્યને ગોઠવી નાખવાનું, તો આપણે એ પ્રમાણે કરી નાખ્યું ચેન્જ, વિધાન વાક્યમાં ફેરવી નાખ્યું. ત્યારબાદ સીમા રિપ્લાઇડ દર્શના, ત્યારબાદ નાઇસ કીધું તો નાઇસ છે એ માત્ર અધૂરો જવાબ હતો, તો અધૂરા વાક્યને આપણે પૂર્ણ કરવું પડે, તો આપણે એ વાક્યને ઉપરના સેન્ટેન્સ મુજબ લેવું પડે. તે ધે વુડ લુક નાઇસ ઓન
હર મોમ્સ હેન્ડ. એ વાક્ય અધૂરું છે, હતું જ, એને કીધું સારું છે તો એનો મતલબ અધૂરું હતું, પણ એવું પૂછ્યું તો કેવો લાગશે, તો સારું લાગશે. તમે અહીંયા રિપ્લાઇડ લખ્યું છે તો અહીંયા ઓપિનિયન પણ, બરોબર છે, ઓપિનિયન પણ લખી શકો છો. અહીંયા પણ ઓપિનિયન તમે આપી શકો છો, કારણ કે એને ઓપિનિયન પૂછ્યો, એને મત પૂછ્યો, કેવું લાગશે મત પૂછ્યો, તો એ પણ તમે ડાયરેક્ટ લખી શકો છો રિપ્લાઇડની જગ્યાએ. આસ્કની જગ્યાએ ઓપિનિયન પણ તમે લખી શકો છો તો પણ ચાલે. પણ આપણને યાદ ન આવે તો આપણે આ રીતનું જે લખીએ છીએ તે જ પ્રમાણે ફેરફાર કરવાના, આ ચાલશે, આમાં ભૂલ ન કહેવાય. ત્યારબાદ they would look on nice on her mom's hand, એન્ડ પછી આપેલું વાક્ય વિધાન હતું, ત્યારબાદનું પણ વિધાન છે, અને વિધાન વાક્ય હોય ત્યારે એન્ડ કરીને વાક્યને વધારાનું ઉમેર્યું હોય તો એન્ડ એડેડ કરી શકાય, અથવા તો ફર્ધર ટોલ્ડ પણ તમે વાપરી શકો. અને કન્જક્શન તરીકે હંમેશા વિધાન વાક્યની અંદર ધેટનો ઉપયોગ થાય છે, અને એ પણ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ એસવીઓ પ્રમાણે ગોઠવવાનું છે. તો અહીંયા સી જે છે એ ત્રીજી વ્યક્તિને લાગુ પડે છે, જ્યારે બોલનાર અને સાંભળનારને લાગુ પડતું નથી, અને તેના જ કારણે અહીંયા સીનું સી રહેશે, વિલનું વુડ કર્યું, ડી હેપી, બાકીનું બધું જે છે ફેરફાર થતા નથી. તો એ રીતનું આપણે કમ્પ્લીટ કર્યું. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે આજે જે સેન્ટન્સ જોયા, આપણે જે આખું વાક્યને ચેન્જ કર્યું, બરાબર છે, એ રીતનું નેક્સ્ટ જે છે એવા બીજા આપણે છે ઘણા બધા જે બોર્ડમાં પણ પૂછાઈ ગયા તેવા પણ પ્રકારના છે, અને ઘણા બધા એવા પણ છે જે સિમ્પલ હોય, એકદમ સરળતાથી થઈ શકે એવા પણ સહેલા છે, એ પણ જોશું. અને બહુ અઘરા આવશે તો એને પણ આપણે અભ્યાસ કરીશું. ઘણા બધા એવા સેન્ટેન્સ છે એની અંદર ઘણી વખત છે એક જ વખત નામનો ઉલ્લેખ થયો હોય, પછી નામ જ ન વાપર્યા હોય, એવા પણ આવશે. તો આ બધાનો અભ્યાસ આપણે છે 1 by 1 છે એ આપણે જોતા જશું. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આનાથી બરાબર સહેલું અથવા તો અઘરું કંઈક સારું એવું છે ટોપિક લઈને હું આવીશ, જેથી કરીને તમને આની અંદર વધારે ડીપમાં માહિતી મળે છે. આનો અભ્યાસ કરવા માટે, આને વધુ સમજવા માટે મેં આને કોઠો લખાવેલો છે ઓલરેડી, અને આ જે કોઠો છે એને તમે વ્યવસ્થિત પાકો કરી લેજો, અથવા તો તમે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવો કોઈ પણ છે ડાયલોગ આપેલો હશે તો તમે સામે કોઠો રાખશો તો તમને સરળતાથી આખું છે એ સમજાઈ જશે, આવડી જશે. તો એને એક વખત પાકો કરી લેવો, પછી કોઈ પણ ડાયલોગ આપેલો હશે તો એને એ મુજબ ફેરફાર કરશો એટલે થઈ જશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી કોઈ પણ એક આવો ટોપિક સાથે આપણે ફરીથી મળીશું.